જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો ચાલો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે જેનો બ્લોગ છે તો જોતા રહેજો નવા બ્લોગમાં અને ઠેઠ સુધી બનાવી રહેજો. સરસ મજાનો નજારો છે અને જોવા પણ મળશે તમને. તો આવજો બધાય નેક્સ્ટ ટાઈમ. જો આ ગાય છે, માથા હલાવે છે, વાસળી છે, ગુડ્ડી છે. કેમ ગુડ્ડી, ચાલો જવું છે? તો ચાલો જઈએ આપણે. તો જો છે ખેતરમાં લીમડો વાવ્યો છે. તમે જોયું દઈ છે મારું ફાર્મ, કેમ કે દરરોજ હું દેખાડું છું તમને નવા ઓલામાં. તો આ બધું જો આ ઝાડવું કાપી નાખ્યું છે અને આ રીંગણી છે, રીંગણી પણ છે અને આ કુટ્ટી છે. તો કુટ્ટી આપણે નાખવાની છે ઢોરાને. અને આ તમે જોયું દઈ છે મારું ઘર ને એવું બધું તો દેખાડેલું છે આપણે. તો આવું કંઈક નજારો છે શામનો. તો સામે લીલગીરી છે સરસ મજાની અને ટ્રેક્ટર પણ પડ્યું છે. તો ચાલો હવે જઈએ બહાર ગામ. શું બનાવેસ? હા, ખીર ને પૂરી. વાહ, સરસ બનાવી નાખો. તાર ખીર ને પૂરી કોઈ વાંધો નહીં, બનાવી નાખવી. તો ચૂલો સળગે છે અને એમાં શું મૂક્યું છે? ચોખા, આંધણ મૂક્યું છે. જો તો જે આંધણ મૂક્યું છે અને જે બનાવવાનું બાકી છે તો આંધણ બનાવવા મૂકી દીધું છે. ભાવનગરનું બજાર છે, ખરીદી કરે છે. બજાર છે ભાવનગર લોકેશન. ભાવનગરનું છે આ બધું. જો ગોળ તળાવ. ગોળ તળાવ છે. આપણે આવી ગયા છીએ ભાવનગર. છે ભાવનગરની ખરીદી. જો મિત્રો, ભૂપેન્દ્ર પટેલ આવવાના છે એટલે જો સ્વાગતનું બોર્ડ માર્યું છે ને આજ કાલમાં સ્વાગત કરશે એટલે બધી તૈયારી ચાલે છે. આ બધી જો પુલ બને છે, એ પુલ છે તો ઉદ્ઘાટન છે અને ચાલુ કરવાના છે. તો બધી તૈયારી ફૂલ છે, કેમ કે ધારાસભ્ય આવે છે અને ભૂપેન્દ્ર પટેલ સીએમ આવે છે મુલાકાતે. ધંધો કાંઈ નહીં. હાલ કેમેરા હાથે રાખશે, કાંઈ દેખાય ને હાથના આવતો ને તાર. ચાલુ હે ને નંબર. મિત્રો આ બધું જો જાય બધા ચિરાગની આવ્યા અત્યારે. હા હા, ફુગા જો ફુગા દેખાય. ઉદ્ઘાટન માટે અને ઉદ્ઘાટન કરી નાખ્યું છે. પુલ જો નવો ચાલુ થઈ ગયો છે. ચાલુ છે જો
કેવો લાગ્યો મિત્રો બ્લોગ જણાવી દેજો મને કોમેન્ટમાં, અને સરસ લાગ્યો હોય બ્લોગ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો, અને આવા નવા તમારે બ્લોગ જોવા હોય તો કોમેન્ટ પણ કરજો. તમને તમારા માટે કોઈ પણ બ્લોગ બનાવી નાખશું, તમને કેવા ગમે છે તેવા જણાવજો કોમેન્ટમાં. તો આવજો બધાએ, જય માતાજી, જય દ્વારકાધીશ. નેક્સ્ટ ટાઈમ કાલે મળશું આપણે નવા બ્લોગમાં. તો આવજો બધાએ, બાય બાય. you.